Sahil played really well today. Yeah, his debut in a senior team, senior male team. સ્પેન થાય તડકો ને ગરમી હે ના તી આ દહીં ઉપર ને સંધી જેવું ફીલિંગ આવે હા ખબર કે હું છે કે મારે કામ લોક બનાવો બસ હાલો એમને ગુડ મોર્નિંગ આઈ હોપ કે બધા મજામાં હે સેટરડે મોર્નિંગ થઈ ગયું ને અમે રેડી થઈ ગયા જો કે ટૂંકમાં ગયા તો હું તો 4 વાગ્યાનો ઉઠ્યો એક જોબ કરાવ્યો એરપોર્ટ જોબ પાછો આવ્યો ને અટાણા વાગી ગયા પુના 11 જેવું થઈ ગયું આજ છે મારું ક્રિકેટ એ મારા ભેગો સાહિલ પણ રમવાનો છે અમારી ટીમમાં તો ફર્સ્ટ ગેમ હે હેલો એવરીવન ગુડ મોર્નિંગ રામ સીતારામ આઈ હોપ કે બધા મજામાં હે ને આજ હું મારા ડેડ ભેગો રમવાનો હે ક્રિકેટ એનાથી મારું તે એના હારું હું બહુ એક્સાઇટેડ હે આ બાજુ ભાઈ આઈપીએલ માટે રમ બેહેગા હેલો એવરીવન રામ સીતારામ આઈ હોપ બધા મજામાં છે आज साहिल નો ફર્સ્ટ ક્રિકેટ ગેમ મેન્સ નો છે તો હા ગુડ લક તો એવું હાલે ને સાહિલ ની કાલે હે ને ઓફ હે કાલે રોહિત નું ક્રિકેટ હે તો મેં કહ્યું તો ગયા હોતી તો ફ્રેન્ડ કે રમવાડો તો રમાડી ગયો તો મેં કહ્યું હાલો રમાડ નાખા એ મેં જે મેચ એક વધારે જીડ્યો હી આજે અમારે મોર્નિંગ માં હાલે મોર્નિંગ બપોરા ભેગા થાય એવું લાગે કે બનાવવા છો ગરમા ગરમ થેપલા ત્રિકોણિયા હા તો આવા છે જીરું ને બધું નાખે હા ને સા બનાવ્યો હા ને બનાવવા થેપલા સીતારામ ગુડ મોર્નિંગ બધાયની ઉઠા તા મોડે રાખ ને પેલા બધું આનું પેક લંચ ને લઈ જવાનું તે બધું ભરી દીધું ને હવે થેપલા બનાવવા છોકરા બ્રેકફાસ્ટ ને કરે રેડી થઈ ગયા હું રોહું તો મમ્મી દીકરો ઘેર છે રહેવાના વ્હાઈટ કે દેખાય યલો ને આમાં મેં હળદર નથી નાખી ખાલી મીઠું ને જીરું જ નાખ્યા હા હા તો કરી લે અમે બ્રેકફાસ્ટ કરી લઈએ હું તો હું તો 4 વાગ્યાનો ઉઠ્યો મારું મોર્નિંગ તો આજ રામતા ઘર કાલે બર્થડે માં ગાતા ને તે મોડા આવ્યા ને ફૂતા ને પાછો એમિતા ફૂતા હતા પણ એ ઘર ઉઠો 4 વાગ્યાનું કહેતો હતો ને તો આ કોરા આપણા ત્રિકોણિયા હું તો કન્ફ્યુઝ છે પરોઠા કા કે થેપલા કા થેપલા આપણે આને તો તોરતા એની થેપલા ન કે એ મીઠા થેપલા આપણે બનાવીએ હા. અને આને આપણે થેપલા કહીએ અને ઓલા યેલો રાઉન્ડ બનાવે ને એને પરોઠા તો તારે ગરમા ગરમ સાઈ રેડી કે બેન હોય તો હા તો હાલો બે જો આ કરો જો વેધર એટલું નાઈસ છે હમણાં એટલો ફાઇન સમર પ્રોપર સમર આવી ગયો હમણાં કઈ વરસાદ દેખાડતા જ નથી હજી 5-6 દિવસ સુધી જોવા તો મંડે થી કોક કહેતો તો અમાર તો કઈ નહીં કેવું ના નહીં 30-40% જેટલું હોય તો આવે નહીં હા તો હાલો અમે જઈએ ને ટ્રાય કરી ના પર થોડુંક રેકોર્ડ કરવાની और फिर तब દીકરો બે બેટિંગ કરી તો આ ઉન રોકુ કેરી હે આ ક્રિકેટ માં હે તે ખબર ની લોગ મારતા જમાં જો આ બધું કિચન ને દેખાતું હે કાલે કઈ કામ કર્યું ને કઈ નહીં હોતી પાછા ઓલી પર ગાંધી બધું પડ્યું તો મને કહેવાનું છે કે હું બ્લોગ નહીં કરે ના ના કરી પણ પછી હું ઠામ કરન ઉવર કરન મફ કરન એનો તો કી મારે કામ લોગ બનાવ બસ હાલો યો વાતા ઘરનું કામકાજ બસામાં ચાલુ હે હું હવાઈ કહેતી હતી એના જીજ આજે થોડુંક થઈ ગયું ને થોડુંક બાકી હે હું ટ્રાય કરા કે આજ બધું થઈ જાય તો કાલે હે રોહિતનો મેચ તો કદાચ હું જાય જોવા કે ફેરે હું ગઈ ને બારે વેધર એટલું ફાઇન હે તો મેં કપડાના મશીન ને કરે ને હુકવે દીધા ને કામ કરતી હતી ને રોહિત નો બીજી ફેરે બ્રેકફાસ્ટ થયો લંચ થયો ને બીજી ફેરે લંચ થાય ન રહો ના ભૂલે ગયો પાસ્તા eat a jillik snack with it ઓકે પાસ્તા ઓકે સ્નેક હતું તો આ પ્રોપર પહેલી વાર લંચ થાય તો એને મેં કહ્યું કે હાંજી તા રોહિત પાર્ટીમાં પિઝા ખાધા હતા હું તું મલકનું કહ્યું કે પરોઠા બનાવે દા રોટલી બીજું કહ્યું કે ફ્રેશ પટેટોનું બનાવે દા ચિપ્સ તો કે ના મણી પિઝા ખાવાનું મન હે હા તો હેલો એવરીવન રામ સીતારામ આઈ હોપ બધા મજામાં છે ને હા હું લંચ કરા પિઝા ને સાહિલને ડેડી ક્રિકેટમાં છે હા એ આજ ડેડી દીકરો ક્રિકેટમાં તી હું આખરી સાહિલ એની વાત કરી મેં કહ્યું રામ ભેગો ની આજ રમવાનું હતી મેં કીધું તને ગમે તો કે હા મણી કે મમ્મી બહુ મજા આવે તે વેધર ફાઇન હતી એની ના પાક મોટું હોય તેમાં મજા આવે કહેતો તો કે નાઈસ છે આ તે એવું હાલે હેવ હજી એક થોડાક કપડાં મશીનમાં પડ્યા તે હુકવેવા
ને પછી થોડું ઘણું કામ હે કરે ને રહું. તો આવા કાલે હું તારો મેચ જોવા થોડી કામ લાગે. હા ઈ કહેતો તો ઈ કે મમ્મી તું આવજે ને, તું આ ફેરે તો આવતી ને. મેં કીધું ઓકે, તો હાલ આજ ફટાફટ કામ કરેલા. અહીં પણ મમ્મી દીકરો એમ આજ નેવી રાખે. Are you ready? Excited? હા બહુ એક્સાઇટેડ. Only one to go. સોરી તો દીનો તો ઉતારે ન હેગો પણ હે ને ફાઇનલી વિનિંગ શોટ સાહેલી માર્યો ને જીતેગા. Well done, Sahil. Yeah, I didn't want to do it without asking. Next week, what? Well done. Sahil played really well today. Yeah, his debut in a senior team, senior male team. Yeah, That was a great debut. thank He you. took a wicket, bowled well, and batted. Yeah, and he hit the winning run. Starting में Well जो done. few ball में rushing करता था नहीं जरा That's the first time, no? It's a Yeah. bit of nerves, Yeah. you know, so all good. Proud. તો હેલો એવરીવન, સાહિલ આવ્યો ને મને થાય કે મમ્મી કિચનમાં કરે. તો હા મમ્મી આશે મને થાય કે એની ફ્લાવર્સની કટ કરે. તો આની થોડાક દિન હોય કટ કરી નાખીએ ને તો તુલસીજી હુકાઈ ન જાય. નકર હુકાઈ જાય તો હું હમણાં 2-3 વર્ષથી જ કરા. આ તુલસીજીની 3 વર્ષ થઈ ગયા તો આમાં બી આવે ને આ ફેર તો થોડાક મોટા થઈ ગયા. નકર નાના આવે ને એટલે હું તરત જ કટ કરી નાખા તો પછી હુકાઈ ન જાય આપણા તુલસીજી. તો હજુ બધી ઝાડવામાં હપ્પુ મુકામાં પાંદડા ને હુકાઈ ગયા ને એ બધી ઝાડવાનું કામ લીધું. તે અંદર સિટિંગ રૂમમાં હે ને ઈ પણ હેઠા કર્યા ને એક તુલસીજી રહ્યા તો મેં કીધું ઈ કરલા. બારે ઝાડવાની બહુ તડકો હતી, પાણી આપી દીધું ને મમ્મી દીકરો તો ટીવી જોતા હતા ને બેઠા હતા. આખરી કલાક થઈ તારું ઊભી થઈ ત્યાં બધું કરા કામ. હા ને બસ સાબુ હમણાં આવ્યો તે સાવર માંગો. હા હું એ કહેવાનો હતો. તો હા સાઉલ શાવર માંગો અને વાગેગા હાથ જેવું થયું ને હેવ હું છોકરાઓની પૂછે ને પછી બનાવતી ડિનરનું કે કાં ખાવું હી ને જો મને યાદ આવ્યું દહીં પડ્યું હતું ને તે આવું તડકો ને ગરમી હે ને તે મેં આ દહીં ઉપર બાંધી દીધું. મેં કીધું શ્રીખંડ બનાવી. આ હે દહીં ફાઈન ઓલું જાડા દૂધનું જીરામ લેવો હતો ને એનું ફ્રીજમાં પડ્યું હતું દહીં તે એકદમનું ક્રીમી છે. મેં કીધું આનું શ્રીખંડ ફાઈન થાય તો એ બનાવી. શ્રીખંડને પૂરી કે બનાવી નાખી હેંજી તો ને બીજું કંઈ છોકરાઓની ખાવું હોય તો એ બનાવી. રામ મોડેરો હે આવવાનો આજ આવતો રહ્યો તે પૂછીએ કે કેવો એનો ડે ગો. હા તો એવરીવન ક્રિકેટ પૂરું થયું. શાવર માંગો Fresh થઈ ગયો ને? નો ગેમ હા બહુ ગુડ ગો. તે મજા રગુ બેસવાનો હે. આજ તો ડેડી ભેરો રમ્યો હે ને પહેલી વાર. હા ને સન્ડે જેવું ફિલિંગ આવે. હા? મને ખબર નથી કે હું છે પણ સન્ડે જેવું ફિલિંગ આવે પણ સારું કે ટુમોરો સન્ડે હે ને ટુમોરો રેસ્ટ હે. કેવા આટલું સન્ડે જેવું ફિલિંગ આવે ખબર? બીકોઝ આજે ગેમ હતું ને યુઝલી સન્ડે ના સન્ડે ના ગેમ હોય. હા હા એવું હે ને રોહિત આમાં રોહિત એક બાજુ ફેન ચાલુ રાખ્યો ને એક બાજુ એને રજાયો ઠી ખબર નહીં. હા તો હું પૂછા ડિનર નું કે પૂછું બે ની કે કાં ખાવું તો કે રોટલી કે પરોઠું તને જ ખાવું. મેં કીધું બટેટાનું શાક એની ભાવે તો એ કરે દા તો કે ના અમારે જેકેટ પટેટો ખાવા. તો એને ઓવન ચાલુ કરા જેકેટ પટેટો બે ની કરે દીધા. તો ઓવન થઈ ગયું ગરમ ને મૂકી દીધા જેકેટ પટેટો. તો જો છોકરાઓના જેકેટ પટેટો બને ને થેગા રેડી ને અમારે
મહેમાન આવ્યા તે રેખાબેન આવ્યા ત્યાં જો ફૂઈ દીકરો બે હું પટેટો ની માં આવતી ને એ બે બેઠા ને વાતું કરે. હા તો હેલો એવરીવન ફૂઈ આવી ને આપણી જીરીક વાતો કરતા હતા. હું રોહિત નેવી રહ્યા હતી બેઠા સવિતા તો ટાઈમ નથી બેસવાનો. હા હું કિશન માં ડાબરું કરતી હતી ને ઈ ફૂઈ દીકરો કઈક હોલિડે માં જવાની કઈક ધીર્યું ધીર્યું મને વાતું સંભળાય. કાં રોહિત શીખ જાવું તમારે સ્પેન જાવું વાતું કરીએ સ્પેન ગાતા ને એની વાતું કરે કે કેવી મજા આવી હતી પેલા ગાતા હતી હા બહુ મજા આવી તો ના પાછું જવું હોય તો પાછું જવાની વાતું કરીએ. હા એ વાત હસી હે પ્લાન કરો તો કઈક ગોઠવો હોલીડે આવે તો કે કટાણેથી પ્લાન કરીએ તો મેળ પડે મારે ને રોહિતને કે એ વાત હસી હે એવું કઈ જુલાઈ ની જાજી વાર નથી ને એક વીક ની તો હમણાં પાછી એન્ડ ઓફ મે માં આવી છે. હા પાછું રોહિતની ક્રિકેટ હોય કાલે ફૂઈ દીકરો ભેરા થયા હતા પણ કઈ હામટા માણસમાં કઈ વાત કરવાનો ટાઈમ ન મળ્યો ના હા એવું છે. રેખાબેન નીકળ્યા હતા શોપિંગ કરવા ગયા હતા ટેસ્કોમાં તે ત્યાંથી નીકળ્યા હતી કે હમણાં આવી નથી બેસતી જા તે મેં બસ બેઠા ને છોકરાઓનું ખાવાનું થેગું રેડી હતી એને આપે ત્યાં બેની ને અમે બે બેસીએ ને સાંજનું ટાઈમ હેતી વ્યારાનું તો ના પડે કે હું બનાવે ના આવી પણ સા પાણી નિતાણ કરા જો આ પડે તો બે જણીઓ પીએ ને વ્યારા હાટે મોડેરા કર્યું કાલે તો જે હે સન્ડે તો સાહુ હવે એના ગેમમાંથી પરવાયરો ને આવ્યો ને તે હેતો આવ્યો ફૂઈ ની હલો કરવા તને ખબર હતા કે રેખા ફૂઈ આવ્યા હાઈ ભીરું તું કે કઈ ખાઈ ગયો હા હેતો આવ્યો હા નક્કી કરીએ કે હા હોલીડે કઈ બાજુ જાઉં સ્પેન સ્પેન આ કઈક ત્રણેય તમે ફૂઈ દીકરા મળતી નથી ને કઈ કરી લીધું સ્પેન સ્પેન થાય તે થોડી ફેરી લેતા જઈએ કે ને હા તો જરાક મને વેલેરું કીજો હા હોલીડે લઈ લીધી હોલીડે લેલા ઘાક તમે પરિયાણ કરે ને ભાગો ને ત્યાં સમર હોલિડેમાં હા 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 હતી હારું તો પછી તારા ફોનમાં કોમેન્ટ આવી હસી વગે મારે પછી કોમેન્ટ આવી કે ઓ તમે તા કહેતા હતા કે સ્પેન જાઉં તમે કાઈ નો કાઈ તા રોકા મળતી વાતો કરીએ હે ને તો અમારું ડિનર થઈ ગયું મમ્મી બનાવી તે આવું છે બે જ સાવ ગરમ ગરમ ડિનર ખાવું છે ને બહુ નાઈસ છે હા તે એવું છે ને મારા ડેડ પછી આવે છે તે તો આપણે કરે દે આ vlog end કરીએ so thank you for watching take care we'll see you in the next one bye